દોસ્તો, એક વકીલ પોતે વકીલાત છોડી, પોતે પોતાની પદ પ્રતિષ્ઠા છોડી અને એમના મનમાં એક વિચાર આવે છે કે મારે આ શિક્ષણ પદ્ધતિ બદલવી છે. આ બાળકો શિક્ષણથી ડરે છે, એ સમગ્ર પદ્ધતિ બદલવી છે અને એ બાળકો એકદમ હસતા હસતા સ્કૂલે આવે એવું કંઈક મારે કરવું છે. એટલા માટે એ વ્યક્તિ પોતાની વકીલાત છોડે છે, પોતાનું પદ અને પ્રતિષ્ઠા છોડે છે અને પોતે એક શાળા શરૂ કરે છે. દોસ્તો, આ વ્યક્તિને તમે પણ જાણો છો અને આખું જગત જાણે છે. આ વ્યક્તિ હતા ગીજુભાઈ બધેકા, જેમનું હુલામણું નામ મૂછાળીમાં. આપણે બધા જ લોકો જાણીએ છીએ કે એમણે બહુ જ બધા સારા સારા પુસ્તકો લખ્યા છે. એમના ઘરે દીકરાનો જન્મ થાય છે ત્યારે એમને વિચાર આવે છે કે શું મારું બાળક પણ પહેલાના સમયની જેમ ભણવાથી ડરશે, શિક્ષકોથી ડરશે, સ્કૂલે જતા ડરશે? એવું એમના મનની અંદર વિચાર આવે છે અને પછી નક્કી કરે છે કે મારે દરેક બાળકોને પોતે ખૂબ હસતા હસતા સ્કૂલે જાય, પોતે સ્કૂલે જવાનો આનંદ લઈ શકે, સ્કૂલમાં ડરવાનું ઓછું અને ભણવાનું વધારે, શીખવાનું વધારે, એવું જ્યારે થશે ત્યારે દરેક બાળક ભણવાનો આગ્રહી બનશે. અને પછી શાળા શરૂ કરે છે. શાળાની અંદર છૂટથી ભણવાનું, પ્રશ્નો પૂછવાના છૂટથી, શિક્ષકો નહીં પરંતુ મિત્રને જેવો વ્યવહાર કરવા લાગ્યા અને પછી દરેક બાળકોને સ્કૂલે જવાનું ગમવા લાગ્યું. જ્યારે એક દિવસની પણ રજા હોય ત્યારે બાળકને એવું થાય કે આજે રજા છે, હું સમય ક્યાં નીકાળીશ, મને સ્કૂલે જવું બહુ ગમતું. એટલું બાળકોની અંદર સ્કૂલમાં જવાનું ઉત્સાહ વધી ગયો. પોતે આખી શિક્ષણ પદ્ધતિ ચેન્જ કરી નાખી. એ હંમેશા કહેતા કે બાળકને ભણાવવું પછી પહેલાં બાળકને ખીલવવું જોઈએ, બાળકને પ્રશ્ન પૂછવાની છૂટ હોવી જોઈએ, બાળકને મનગમતો વિષય શું છે એ જાણી અને એના વિશે વધારે ને વધારે માહિતી આપવી જોઈએ. આ શિક્ષણ પદ્ધતિ માત્ર ને માત્ર બાળકોને માર્ક શીખવે છે, ટકાવારી શીખવે છે કે આટલા માર્ક્સ લાવવાના, આટલા માર્ક્સ લાવવાના, ટકાવારી જોવાની, પરંતુ જીવન ઘડતરમાં ઉપયોગી, જીવન જીવવામાં ઉપયોગી શું છે એ સ્કૂલોમાં શીખવતા નથી. અને એ જ આપણા ગીજુભાઈ બધેકાએ પોતે કરી બતાવ્યું. પોતે શિક્ષણ પદ્ધતિ બદલી, સારા શિક્ષકોની પાસે સારું કામ લેવડાવ્યું, બાળકોને પ્રશ્ન પૂછવાની છૂટ આપી, બાળકોને ખૂબ દિલથી ભણાવ્યા. બાળકો એ વખતે સ્કૂલમાં જતા ડરતા નહીં, કારણ કે સ્કૂલનો માહોલ એવું મૈત્રતાપૂર્ણ, એકદમ સુમેળભર્યું વાતાવરણ સ્કૂલની અંદર. જ્યારે અત્યારે હાલની પરિસ્થિતિ, બાળકોને માત્ર ને માત્ર ટોર્ચરિંગ, સ્કૂલની અંદર કેવી રીતે કેટલા માર્ક્સ લાવવા, પહેલો નંબર લાવવો, સ્કૂલની અંદર બીજી ભણતરની પ્રવૃત્તિઓ સિવાય બીજી અન્ય પ્રવૃત્તિઓ, જે બધું વધારે થઈ ગયું અને બાળક પોતે પોતાની માથે બોજ હોય, પોતાની ઉપર બોજ હોય એવું લાગવા લાગ્યું. ક્યાંક ને ક્યાંક આ શિક્ષણ પદ્ધતિ બાળકને, હું એવું માનું છું કે આ શિક્ષણ પદ્ધતિ બાળકની ઉપર બોજ બની રહી છે, બાળકને માત્ર ને માત્ર વજનરૂપ બની રહી છે. ભણવાની સાથે સાથે એને જીવન કેવું જીવવું એ જો શીખવાડવામાં આવે તો ચોક્કસથી અત્યારે હાલ પણ આજનું બાળક પણ સ્કૂલે જવામાં ડરતું નથી. પછી ગીજુભાઈ બધેકાએ પોતે એક દિવસ સપના નામનું એક પુસ્તક લખ્યું, જેમાં સંપૂર્ણ શિક્ષણ પદ્ધતિ વિશેની સંપૂર્ણ એમાં માહિતી આપી અને બાળકોને કેવી રીતે ખીલવવું એના વિશેની સંપૂર્ણ માહિતી આપી. આ ગીજુભાઈ બધેકાનો આ પ્રયાસના કારણે દરેક બાળકો પોતે સ્કૂલે જતા થયા, પોતે ખૂબ ભણતા, રમતા અને શીખતા થયા. અને આવા જ બીજા સરસ મજાના વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ કરો. ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે, એક નવા જ અંદાજમાં. ત્યાં સુધી જય માતાજી.